અમદાવાદમાં વરસાદ બાદ હજુ પણ હાલાકી યથાવત છે। ચાંદોડિયાથી ચાણક્યપુરને જોડતા ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે। ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થયો છે અને હજુ સુધી કોર્પોરેશન તંત્રની ટીમ પહોંચી ન હતી। ગરનાળામાં પાણી ભરાઈ જવાથી આસપાસના રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। ધવલ, અત્યારે તમે કયા વિસ્તારમાં છો અને વરસાદને લઈને પરિસ્થિતિ શું છે ત્યાં? કરવામાં આવે તો ગઈકાલથી જે વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં તેને જ લઈને ચાંદલોડિયાથી લઈને ચાણક્યપુરીને જોડતું જે રેલવે ગરનાળું છે તે સમગ્ર ગરનાળું પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। જાણે કે જે મહત્તમ લેવલ હોય છે તે મહત્તમ લેવલ કરતા પણ પાણી છે મહત્તમ લેવલ સુધી પહોંચેલું જોવા મળ્યું, એટલે કે સમગ્ર એક ફોર વ્હીલ જેટલી ગાડી ડૂબી જાય તેટલું પાણી આ ગરનાળામાં અત્યારે હાલ ભરાયેલું જોવા મળી રહ્યું છે। અને ઉપર પણ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા વોટરવે બ્રિજ નો ટ્રેસપાસિંગ નો પણ બોર્ડ છે તે લગાવેલું જોવા મળ્યું। કેટલાક આસપાસના રહીશો અહીંયા છે તેમની સાથે સીધી વાત કરીશું કે મિત્ર, તમે કેટલા સમયથી અહીંયા રહો છો અને કયા પ્રકારની સ્થિતિ દર ચોમાસામાં જોવા મળતી હોય છે? 4-5 વર્ષથી અહીંયા રહીએ છીએ। લગભગ અડધો કલાકના વરસાદમાં પણ આ ગરનાળું ભરાઈ જાય છે, એનો યોગ્ય નિકાલ થતો નથી અને ડ્રેનેજ લાઈન બી પંચર પડી ગયેલી છે, એનું કોઈ ધ્યાન આપતું નથી। દર વરસાદમાં આવી સ્થિતિ કોર્પોરેશન તંત્ર આવે ખરી? બિલકુલ દર વરસાદમાં આ જ તકલીફ મળે છે અને અમારું ઘર સામે જ છે અને અત્યારે બધાને આ જે ગાય એક ભેંસ અંદર આવી ગઈ છે અંદર, એ પણ ડૂબી જવાની છે, કેમ કે અહીંયા આજુબાજુના ઢોર ઢાકર બી બહુ બધા ફરતા હોય છે અને કેટલાય ડૂબીને મરી બી ગયા છે ઢોર ઢાકરો બી। જી ચોક્કસથી હિના, જે પ્રમાણે આસપાસના રહીશો છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા ઢોર ઢાકર પણ આવતા હોય છે। જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ભેંસ છે તે ભેંસ અત્યારે હાલ જે ઢોર ઢાકર જે એના ભરવાડ છે તે ઉપરથી આવી રહ્યા છે અને ભેંસ નીચેથી પાણીમાંથી આવી રહી છે તે તમે જોઈ શકો છો કે ભેંસ સમગ્ર પાણીમાં ડૂબી ગયેલી જોવા મળે છે, તે પણ બહાર આવી રહી છે કારણ કે સમગ્ર જે ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે દ્રશ્યો જોવામાં આવે તે પ્રમાણે વાહન વ્યવહાર અહીંયા બંધ કરવાની જે ફરજ છે તે પડેલી જોવા મળી રહી છે। જે ભેંસ છે તે તો બહાર, ગાય તો બહાર આવી ચૂકી છે, પરંતુ કોઈ માણસ અંદર જાય તો માણસ બહાર ના આવે તેવી સ્થિતિ અત્યારે હાલ જે આ ચાંદોડિયાથી ચાણક્યપુરીને જોડતું જે ગરનાળું છે તેની અત્યારે હાલત જોવા મળી રહી છે। એટલે કે મહત્વની બાબત એ છે કે દર વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ જે છે તે આ ગરનાળામાં થતી જોવા મળે છે અને તેને કારણે આસપાસના જે રહીશો છે તેમને હાલાકીનો સામનો પણ કરવો પડતો જોવા મળી રહ્યો, પરંતુ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા હજી સુધી કરવામાં નથી આવી। જી ધવલ, જેમ તમે કહ્યું કે અહીંયા ગરનાળામાં તો ખૂબ જ પાણી ભરાયેલું છે ને લોકોને ઉપરથી બીજો રસ્તો બનાવીને આવવું પડે છે। આમાં જે ગાય ત્યાંથી પસાર થઈ એ પણ મૃત્યુ પામી શકે છે, અથવા તો કોઈ બાળક અથવા કોઈ બાળકો રમતા હોય અથવા ત્યાંથી કોઈ પસાર થતું હોય તો તેના જીવનું જોખમ પણ છે। આના સિવાય બીજો કોઈ વૈકલ્પિક માર્ગ છે કે જ્યાંથી લોકો આવન જાવન કરી શકે અને કોર્પોરેશન તંત્રની કોઈ ટીમ ત્યાં પહોંચી છે? જી ચોક્કસથી બીજો એક વૈકલ્પિક માર્ગની વાત કરવામાં આવે તો કોર્પોરેશન તંત્ર દ્વારા બાજુમાં જ એટલે કે 200 મીટરના અંતરે જ એક અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે। એટલે કે આ ટેમ્પરરી જે ગરનાળું છે તેનો ઉપયોગ કરવા માટે લેવલમાં લાવવા માટે આ બનાવવામાં આવ્યું છે, કારણ કે તેની અંદરથી આસપાસના જે રહીશું છે કે વોકિંગ કરીને અહીંયાથી જઈ શકે, કારણ કે ઉપર જ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા જે લખવામાં આવ્યું છે વોટરવે બ્રિજ નો ટ્રેસપાસિંગ, એટલે કે બાજુમાં એક ગરનાળું બનાવવામાં આવ્યું છે, ત્યાં આગળથી અવર જવર કરવામાં આવે, ત્યાં આગળ નાનો અંડરબ્રિજ છે તે પણ બનાવવામાં આવે છે, ત્યાંથી અવર જવર કરવામાં આવે તે માટે બનાવવામાં આવે છે, પરંતુ જે લોકો શોર્ટકટનો રસ્તો અપનાવતા હોય છે તે લોકો અહીંયાથી પસાર થતા હોય છે। અને બીજી બાજુ જો આ જે જળમાર્ગ છે તેની ઉપર તમે શા માટે જે વાહન લેવલનું જે બેનર કહેવામાં આવે છે કે વાહન લેવલનું જે પાટિયું કહેવામાં આવે છે તે શા માટે લગાવવામાં આવ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન છે તે અહીંયા ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે। એટલે કે બીજી તરફ આ જે ગરનાળું છે તે ખૂબ જ પાણીથી ભરાયેલું છે, અહીંયા કહી શકાય કે વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરવાની સ્થિતિ છે તે કોર્પોરેશન તંત્રને ફરજ પડી હોય તેવું પણ આ ગરનાળાને જોઈને દેખાઈ રહ્યું છે।